जन कहा मेरा जिगर गया जी। મિત્રો આ પાછળ જોઈ રહ્યા છો આટલી બધી ભીડ જે છે એ શાની છે ખબર છે? અમે આવી ગયા છે ડભોઈના પ્રખ્યાત લાલાભાઈના ભજીયા. આજે રવિવાર છે અને આપ ગીરદી જોઈ શકો છો પાછળ. ગાડીનું પાર્કિંગ પણ આ બધા ગાડીઓ અહીંયા લોકોએ મૂકેલી છે. તો એનો સ્વાદ માણીએ અને જોઈએ. આ 30 વર્ષથી પ્રખ્યાત છે. 30 વર્ષથી નાની લારીથી એને શરૂઆત કરી હતી અને અત્યારે લગભગ આ ખૂબ મોટા શોપિંગમાં એમને પોતાનો બિઝનેસ ફેલાવેલો છે. તો લાલાભાઈના ભજીયાનો સ્વાદ માણીએ અને ભજીયા કેવા છે તો એને પણ રિવ્યૂ આપીએ. રવિવારનો સમય છે. ઓનલાઈન છે ના કેશ છે ઓનલી કેશ છે અત્યારે જોઈ શકો છો કેટલી અહીંયા છે. પબ્લિક ખૂબ જ વધારે પ્રમાણમાં અહીંયા લાઈનમાં ઊભી છે. ખૂબ જ હાઇજેનિક રીતે ભજીયા કરવામાં આવી રહ્યા છે. રસોડું પણ જો કેટલું ચોખ્ખું ને છે. ખૂબ જ ચોખ્ખું રસોડું છે. આ ભજીયા પણ જો એકદમ સરસ રીતે કરી રહ્યા છે. બટાકા પૂરી કરાઈ રહી છે. ભજીયાનો ટેસ્ટ કરીએ કેવું છે. આ મેથીના ભજીયા છે. એક નંબર. મેથીના ભજીયા એકદમ જોરદાર. આ બટાકા પૂરી છે. હવે બટાકા પૂરીનો ટેસ્ટ કરીએ. હા હા હા, ખૂબ સરસ ટેસ્ટ. તે કંઈક મીઠું જલેબી પણ છે. જલેબીનો ટેસ્ટ પણ ખૂબ સરસ. ઓવરઓલ અહીંયા ખૂબ જ સરસ ટેસ્ટ અને જગ્યા તમે જોઈ શકો છો. આખી બધી પાછળ પણ બધા લોકો એ કરીને જમતા હોય છે. આ લાલાભાઈના ભજીયાના શોપિંગની બહાર મહેશભાઈની ચા